સુરતના વેપારીઓને ખાડીપૂરના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે, તો બીજી બાજુ વેપારીઓ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આપેલા વચન તેમને યાદ કરાવી રહ્યા છે। તેવામાં પૂર પીડિતોએ સુરત મેયર સામે મોરચો માંડ્યો હતો અને તેમને ઘેરી લીધા હતા। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરતમાં ખાડીપૂરના કારણે સુરતના વેપારીઓ પાયમાલ થઈ ગયા, કારણ કે તેમની દુકાનમાં રહેલો લાખો રૂપિયાનો સામાન પર પાણી ફરી વળ્યું હતું। જો કે તંત્ર દ્વારા સહાયની જાહેરાત પણ કરવામાં આવી હતી, પરંતુ આ સહાય નુકસાન સામે ખૂબ ઓછી છે। તેવામાં સુરતના વેપારીઓ માંગ કરી રહ્યા છે કે તેમને 2 વર્ષ સંપૂર્ણ ટેક્સમાંથી રાહત આપવામાં આવે। સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ તાપી ભવન ખાતે પૂરગ્રસ્ત ઉદ્યોગકારો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જો કે સુરતના મેયર માયાબેન માવાણી એક કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા હતા, ત્યારે તેમની ગાડીનો ઘેરાવ કરવામાં આવ્યો। ગાડીને આગળ ન વધવા દેવામાં આવતા આખરે મેયર પોતે કારમાંથી બહાર આવ્યા હતા અને વિરોધ કરી રહેલા વેપારીઓએ મેયરને એક વખત તેમના વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટેની માંગ કરી હતી। મેયરે તમામ ઉદ્યોગકારોને સાંત્વના આપી કે તેમની રજૂઆતો ઉચ્ચ સ્તરે પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ તેઓ ત્યાંથી રવાના થયા હતા। પહેલાં તો આ સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે સુરતના વેપારી, તેમને સાંભળીએ। અમે વેરા માફીની માંગ લઈને આવેલા હતા। અમને પાટીલ સાહેબે આશ્વાસન આપેલું હતું કે તમને 2 વર્ષના વેરા માફ કરી આપીશું, પણ સરકાર તરફથી 1 વર્ષનો જ વેરો માફ થયો, તે પણ મિલકત વેરો। તો અમારી માંગ એવી હતી કે અમને સંપૂર્ણ વેરા માફી મળે, તે પણ 2 વર્ષ માટે। આ વખતે અમારા ખાતાઓમાં 2 વખત પાણી આવ્યું। બીજી વખત જે પૂર આવ્યું તે તો કૃત્રિમ આફત હતી એવું લાગતું હતું, કારણ કે ખાડીપૂર આવે ખરું, ચલો અમે માની લઈએ ખાડીપૂર આવે, પરંતુ પર્વત પાટિયાના વોર્ડ નંબર 19માં જ અને 18માં જ કેમ ખાડીપૂર આવે? ખાડી તો આખી ડુમ્મસ સુધી ફેલાયેલી છે, દરેક જગ્યાએ ખાડીપૂર આવવું જોઈતું હતું। હવે તમે સમજી શકો કે કોઈ દબાણના કારણે તેમજ કોઈ તંત્રની મિલીભગતના કારણે આ પાણી અમારા વિસ્તારોમાં ભરાઈ એકઠું થાય છે અને નુકસાનનો અમારે ભોગ બનવું પડે છે। અને છેલ્લા લગભગ મિનિમમ 7 વર્ષથી તો અમે દર વર્ષે આના ભોગ બનતા રહ્યા છીએ। અમારા ખાતાઓમાં મિનિમમ 8 થી 10 લાખના નુકસાન થયેલા છે। નાના પરિવારના લોકો છે, અમુકનો તો ધંધો પણ પાણીમાં અને રહેણાંક પણ પાણીમાં છે। અત્યારે તમારી માંગ શું છે અને શું માંગ? અમારી ડિમાન્ડ એટલી જ છે કે જે ઇન્ડસ્ટ્રીયલ, અમે જે એસકે નગરની ઉમા ઇન્ડસ્ટ્રીયલની વાત કરી રહ્યા છીએ, ત્યાં સંપૂર્ણ 2 વર્ષનો સંપૂર્ણ વેરાબિલ માફી મળે એવી અમારી ડિમાન્ડ છે। અને મેડમશ્રીએ અમને આશ્વાસન આપ્યું છે કે તમારી રજૂઆત અમે આગળ કરીશું અને બનતી કોશિશ કરીશું 2 વર્ષના વીમા માફ કરી આપવાની, વેરા માફ કરી આપવાની। સુરતના વેપારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં રજૂઆત કરવામાં આવી છે કે ચાલુ વર્ષે તારીખ 7 જુલાઈ અને 8 જુલાઈના રોજ આવેલા જળબંબાકાર જેવા વિનાશક પૂરમાં સોસાયટીઓના તમામ પ્લોટોમાં આશરે 8 થી 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા। આ હોનારતમાં કારખાનાઓમાં રાખેલી અત્યંત મોંઘી મશીનરીઓ, કાચો તથા તૈયાર માલ, ઇલેક્ટ્રોનિક સાધનો, ઓફિસના મહત્ત્વના દસ્તાવેજ અને ફર્નિચર સંપૂર્ણપણે નાશ પામ્યા છે। ભૂતકાળના વચનોની યાદ અપાવતા વેપારીએ કહ્યું હતું કે અગાઉ જ્યારે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ સહિત ભાજપના નેતાઓએ સ્થળની મુલાકાત લીધી હતી। તે સમયે જાહેર સભામાં તમામ નેતાઓ અને વહીવટીતંત્રએ ઉદ્યોગકારોને વર્ષ 2026-27 અને 27-28ના ટેક્સમાં સંપૂર્ણ માફી આપવાનું સ્પષ્ટ અને જાહેરમાં વચન આપ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા માત્ર મિલકત વેરો જ 1 વર્ષનો માફ કરવામાં આવ્યો છે। વેપારીનું કહેવું છે કે અમારે સંપૂર્ણ વેરા માફી જોઈએ છે અને તેને જ લઈને આજે વેપારીઓ છે તે એસએમસીની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં મેયરનો ઘેરાવ થયો હતો। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।